વિવેકાનંદ નગરની ખારી નદીમાં ફેક્ટરી માલિકો દ્વારા જાહેરમાં બેરોકટોક કેમિકલના પાણી છોડાઈ રહ્યા છે, જેના કારણે નદીમાં રહેલ ચોખ્ખું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે। જીપીસીબી અને એએમસીના અધિકારીઓની મિલીભગતના કારણે પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી। કેમિકલના ફીણના ગોટે ગોટા જોવા મળ્યા ત્યારે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોર્પોરેશન તેમજ જીપીસીબીને અનેકવાર રજૂઆત કરવા પરિણામ શૂન્ય છે। કોર્ટે કોર્પોરેશનને આદેશ આપ્યો હતો કે દર મહિને તેઓ પ્રોગ્રેસ રિપોર્ટ એફિડેવિટ ઉપર કોર્ટ સમક્ષ મૂકશે। જીપીસીબી પણ પ્લાન્ટની કાર્યક્ષમતાનો રિપોર્ટ દર મહિને એફિડેવિટ ઉપર આપશે। જીપીસીબીએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીની સ્થાપના માટે નિયમો મુજબના કાર્યો થતા જીપીસીબી ઇન્ડસ્ટ્રી શરૂ કરવાની પરવાનગી આપે છે। કોર્પોરેશન તરફથી નિયમોના ભંગની માહિતી મળતા જીપીસીબીને ઇન્ડસ્ટ્રી બંધ કરાવે છે અને કાયદાકીય પગલાં પણ ભરે છે। ગયા વર્ષે જીપીસીબીએ નિયમોનું ઉલ્લંઘન કરતા 300 યુનિટ બંધ કરાવ્યા છે, જ્યારે એએમસીએ 1200 કનેક્શન કાપ્યા છે।